99.99% people upon this earth એનું રૂટીન સવારે એવું હોય છે કે સવારે ઉઠે, મોર્નિંગ કોર્સ પૂરા કરે, ન્યૂઝપેપર કંઈક જોઈ લે, જોબ પર જાય, 7-8-10 કલાક મહેનત કરી લે, સાંજે ઘરે આવે, ફ્રેશન અપ થાય, જમે કરે, ટીવી જોવે, 2-4 મિત્રોને ફોન કરે, ડિનર પછી કદાચ સાંજે થોડા વોક માટે જાય, અને વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે સમય મળે અથવા તો હાથે કરીને સમય કાઢીને લાલ લીલા બટનની કેર કરે. લાલ બટન એટલે યુટ્યુબ ને લીલું બટન એટલે વોટ્સએપ. એટલે આમાં 99.9% ઓફ ધ પીપલ અપોન ધીસ અર્થ હેવ ધીસ રૂટીન. એમાં કંઈક આપણે આજે બેઠા છીએ એ આપણે જુદું વિચારવું છે, જેથી આપણે જુદા થઈ શકીએ. કારણ કે 70-80 વર્ષનું જીવન છે. ડેફિનેટલી વી ઓલ સિટિંગ હિયર, આપણા મનમાં એક સંકલ્પ છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ અ નોર્મલ રૂટીન લાઈફ. હાઉ મેની ઓફ યુ અગ્રી વિથ ધીસ પોઈન્ટ? રેઝ યોર હેન્ડ્સ. વેરી ગુડ. મારે એક નોર્મલ સામાન્ય રૂટીન જીવન તો જીવવું જ નથી. મારે વિશિષ્ટ જીવન જીવવું છે. આ ખાલી નાણાકીય દ્રષ્ટિએ વાત નથી, સેવાની દ્રષ્ટિએ વાત છે, અન્યને મદદરૂપ થવાની ભાવનાની વાત છે, સમાજ ઉપયોગી થવાની વાત છે, સમાજને પ્રદાનની વાત છે. કારણ કે પોતાના માટે તો પશુ પંખી પણ જીવતા હોય છે. ઇફ પાર્ટ ઓફ યોર લાઈફ યુ હેવ નોટ ગિવન બેક ટુ સોસાયટી, યુ આર નો બેટર દેન એન એનિમલ ઓર અ બર્ડ. જીવનનો થોડોક હિસ્સો આપણે જો સમાજને પાછો ન આપી શકીએ, સમયની દ્રષ્ટિએ અને સંસાધનની દ્રષ્ટિએ, બે રીતે, ટાઈમ એન્ડ રિસોર્સિસ, તો આપણે પશુ કરતાં કંઈ વિશેષ જીવન જીવ્યા નથી.